વેલકમ ટુ ચેતુસ કિચન। આજે આપણે બનાવીશું કાજુ નમકીન એટલે કે ખારા બિસ્કિટ જે કાજુ આવે છે કાજુ બિસ્કિટ એ આજે બનાવવાના છીએ। તો એના માટે આપણે અહીંયા 1 કપ મેંદો લીધેલો છે, એની સામે આ 1/4 કપ અહીંયા આપણે રવો લીધેલો છે અને આ જ કપના માપનો આપણે રવો લીધો અને એટલું જ મોણ આપણે અહીંયા ઘી મેલ્ટ કરેલું ઘી લીધેલું છે। અહીંયા અડધી ચમચી જેટલા અજમા, સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી જેટલી ખાંડ અને પોણી ચમચી જેટલું જીરું ને મસાલા માટે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, અહીંયા ચાટ મસાલો લીધેલો છે અને અહીંયા સંચર પાવડર લીધેલું છે। તો ચાલો આપણે કાજુ નમકીન બનાવવાની શરૂઆત કરશું। તો અહીંયા આપણે પહેલાં વાસણની અંદર આપણે મેંદાને લઈ લઈશું। અહીંયા મેંદો આપણે ચાળીને લીધેલો છે અને આપણે રવો લઈશું। આપણે આ ઝીણો રવો લીધેલો છે। તમારી પાસે ઝીણો રવો ન હોય ને જાડો રવો હોય તો એને તમારે મિક્સર જારમાં એકવાર આટો ફેરવી લેવાનો। સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું, અજમા પણ આપણે મસળીને ઉમેરી દઈશું। એનો સ્વાદ સરસ આવે છે અને પચવામાં પણ સરળ રહે છે અજમા ઉમેરવાથી। અને જીરુંનો સ્વાદ તો એકદમ ચાર ચાંદ લગાવી દઈએ આ બિસ્કિટમાં, એકદમ મસ્ત એવો સ્વાદ આવે છે। જીરુંને પણ આપણે એકદમ મસળીને ઉમેરશું એટલે એકદમ મસ્ત એવી સુગંધ આવે આપણા। અને ખાંડ એટલે ખારા અને મીઠા બિસ્કિટ ખાવાની ખૂબ મજા આવે છે। 1 ચમચી જેટલા આપણે ખાંડ ઉમેરશું આમાં। હવે આપણે લાસ્ટમાં જે મોણ માટે 1/4 કપ જેટલું આપણે ઘી લીધેલું છે એ આપણે મોણમાં ઉમેરી દઈશું। એ મેલ્ટ કરીને લીધેલું છે। આ ઘીને આપણે આમાં ઉમેરી દઈશું। સરસ આપણે મિક્સ કરી લઈશું। એકદમ સરસ મોણ દેવાઈ જવું જોઈએ આપણા લોટની અંદર। અહીં આપણે લોટમાં એકદમ મસ્ત એવું મોણ દેવાઈ ગયું છે। મુઠ્ઠી વાળીએ તો મુઠ્ઠી સરસ પડી જાય છે એવું આપણે મોણ દેવાનું ને હવે આપણે એને લોટ બાંધી લઈશું। 1/3 કપ જેટલું આપણે પાણી લીધેલું છે, જેટલું જરૂર પડશે એ પ્રમાણે આપણે ઉમેરશું। થોડું થોડું પાણી ઉમેરી અને આપણે રોટલીનો નહીં અને પરોઠાનો નહીં એવો લોટ બાંધવાનો છે આ। આપણે અહીંયા 1/3 જેટલું પાણી લીધેલું છે, એમાં આટલું પાણી બચ્યું છે ને એમાં આપણો લોટ બંધાઈ ગયો છે। આમાં સેજ એવું પાણી ઉમેરશું એટલે આપણું આટલું 1/3 કપની અંદર આટલું પાણી બચેલું છે ને આપણો લોટ બંધાઈ ગયો છે અહીંયા। તો અહીંયા આપણો મસ્ત એવો લોટ બંધાઈ ગયો છે। આને 20 થી 25 મિનિટ સુધી આપણે આને રેસ્ટ થવા દઈશું, પછી આપણે આના બિસ્કિટ આપણે તૈયાર કરશું। તો ઢાંકીને આપણે 20 થી 25 મિનિટ આને રહેવા દઈશું। તો કાજુ નમકીન તૈયાર થઈ ગયા પછી ઉપરથી આપણે આ મસાલો ઉમેરવાનો છે। અહીંયા સંચળ પાવડર, લાલ મરચું પાવડર એ બધું આપણે આમાં ઉમેરી દઈશું અને અહીંયા ચાટ મસાલો, આ બધું આપણે મિક્સ કરી દેવાનું છે। સંચળની જે ગાંઠી પડી ગઈ હોય એને આપણે એકદમ સરસ પ્રેસ કરી અને સ્મૂથ કરી લેવાનું એટલે મસાલો આપણો એકદમ રેડી। તો અહીં આપણો મસાલો રેડી થઈ ગયો છે અને આપણા કાજુનો લોટ બાંધેલો, કાજુ નમકીનનો લોટ બાંધેલો એ રેસ્ટ થાય છે। 20 મિનિટ પછી આપણે કાજુ બિસ્કિટ તૈયાર કરશું।
અહીંયા આપણે 25 મિનિટ રેસ્ટ થઈ ગયા છે, જો ઉપર દોઢ થઈ ગયા છે. તો હવે સરસ આપણાને ઉણવી લેશું અને આપણે આમાં કાજુ નમકીન તૈયાર કરી લેશું. તો આપણે આવડો લુઓ લેશું અને વણી લેશું. અને કાજુ આપણે એક આપણી દવાનું આવું તો આપણે આવડો અહીંયા એક આપણે આવડો લુઓ લીધો છે, અને સરસ આપણે આવી રીતે ગોળ કરી અને રોટલી જેવું વણવાનું છે. અને આપણે કાંઈ દવાનું ઢાંકણું લીધેલું છે, એનાથી આપણે જે કાજુ હોય એનો શેપ દેવાનો છે. તો પહેલાં આપણે આને વણી લેશું. અને આપણે કોરો લોટ નથી લગાવવાનો, એમ જ વણવાનું છે. તમારાથી ન વણાય કે એવું લાગે કે પાટલા ઉપર ચોંટી જાય તો ઘી અથવા તો તેલ તમે લગાવી શકો. આપણાને બહુ પાતળું નહીં વણીએ, બસ આટલી થિકનેસ આપણે રાખશું. અને આવી રીતે આપણે કાજુનો શેપ લેશું. તો આવી રીતે આપણે બધું કટિંગ કરતા જાશું. એકદમ આમ દબાવવાનું, પછી આમ ફેરવશું એટલે સરસ કટિંગ થઈ જશે, કાજુનો શેપ આવી જશે. અને તમારી પાસે આવું ઢાંકણું ન હોય તો થમ્સઅપની કે જે આપણે બોટલ આવે છે એ ઢાંકણું પણ ચાલે કટિંગ કરવામાં. તો આવી રીતે આપણે કટિંગ કરતા જઈશું. તો બધા કાજુને આપણે આવી રીતે તૈયાર કરવાના છે. અહીં આપણે મીડિયમ ગેસ ઉપર તેલ તપવા મૂકી દીધું હતું. હવે આપણે જોઈએ, થોડોક લોટનો ટુકડો ઉમેરી અને જોઈ લઈશું. અહીંયા બસ આપણે આવું જ તેલ ગરમ કરવાનું છે કે આપણે લોટ ઉમેરીને થોડી વાર પછી ઉપર આવે એવી જ રીતે આપણે આટલું જ તેલ ગરમ કરવાનું. કારણ કે ફાસ્ટ ગેસ ઉપર આપણે કરશું તો આપણા કાજુ નમકીન એ એકદમ ઉપરથી તો ગોલ્ડન બ્રાઉન થઈ જશે પણ અંદરથી કાચા રહેશે. તો આટલું જ તેલ ગરમ કરી હવે આપણે એમાં કાજુ ઉમેરી અને તળી લઈશું. તો અહીં આપણે બધા આવી રીતે કાજુ આપણે બધા તૈયાર કરી લીધા છે. હવે આપણે કાજુને તળી લેશું. આપણે કાજુ તળાય છે ને એકદમ ઉપરથી બબલ્સ થાય. કાજુ આપણા તળાય છે તો ઉપરથી એકદમ સરસ બબલ થાય છે, એટલે એકદમ ફીણા ફીણા થાય છે. સાવ ફીણા બેસી જશે, આપણા ગોલ્ડન કલરના આપણા કાજુ તૈયાર થઈ જશે. તો એકદમ મીડિયમ ગેસ ઉપર આપણે આને કાજુને તળવાના છે, ફાસ્ટ ગેસે આને નહીં તળવાના. બે સાઈડથી આપણે ફેરવતા આપણે ગોલ્ડન બ્રાઉન કલરના કાજુને તળી લેવાના છે. આવી રીતે આપણે ફેરવતા રહેશું ને એટલે બે સાઈડથી ગોલ્ડન કલર આપણા કાજુ નમકીનમાં આવી જશે. અહીં આપણે કાજુ નમકીન ગોલ્ડન કલરના થઈ ગયા છે. તો હવે બહાર લઈ લેશું આપણે ડીશની અંદર. તો આવી જ રીતે આપણે બધા કાજુ નમકીનને તૈયાર કરી લેવાના છે.
જ્યારે આપણે કાજુ નમકીન ઉમેર્યા હોય ત્યારે એકદમ બબલ્સ આવશે. જેમ જેમ એ તળાતા જશે એમ અહીંયા બબલ આપણા ઓછા થઈ ગયા છે. તો અહીંયા આપણે ગોલ્ડન બ્રાઉન કલર આવી જ ગયો છે. તો હવે આપણા કાજુને કાઢી લઈશું આમાંથી. તો અહીંયા આપણે કાજુ નમકીન તૈયાર થઈ ગયા છે. તો આપણે જે મસાલો તૈયાર કરેલો એ ઉપરથી આપણે સ્પ્રિંકલ કરી અને સરસ મિક્સ કરી દઈશું આપણે કાજુ નમકીનને. તો તૈયાર છે અહીંયા આપણું કાજુ નમકીન. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.